ठोकरो खाઈને જે ના પડે એ જ સાચો बाजीगर હોય છે। हौसले अगर जिंदा हों तो हर हार में भी जीत छुपी होती है। जिंदगी दरेकने મોકો આપે છે, પણ એ જ કામયાબ થાય છે જે હાર્યા પછી પણ કોશિશ છોડતા નથી। એકવાર એક મજૂર દિવસ રાત મહેનત કરતો રહ્યો। તેના હાથમાં છાલા પડી ગયા, આંખોમાં થાક અને ખિસ્સામાં ખાલીપણું। તેને લાગ્યું કે મહેનત જ બધું છે, પણ બીજી તરફ એક માણસ દિવસમાં માંડ 2 કલાક કામ કરતો, બાકીનો સમય પુસ્તકો વાંચતો, સિસ્ટમ બનાવતો અને આરામ કરતો। લોકોએ તેને આળસુ કહ્યો, પણ થોડા વર્ષોમાં એ જ માણસ કરોડોનો માલિક બની ગયો। કેમ? કારણ કે તેણે સમજી લીધું હતું કે આ દુનિયા મહેનત કરનારાઓની નહીં, સિસ્ટમ બનાવનારાઓની છે। જો તમે પણ એવું વિચારો છો કે દરરોજ હાંફળ ફાંફળ કરીએ તો જ સફળતા મળશે, તો શાયદ એ જ વિચાર તમને થકવી રહ્યો છે, સફળ નથી બનાવી રહ્યો। પણ યકીન માનો, બિલિયનર્સ કદી હાંફતા નથી, એ લિવરેજ કરે છે। એ વધારે કામ નથી કરતા, પણ સાચું કામ કરે છે। આ ઝડપી દોડતી દુનિયામાં જે થંભી જાય એ ખતમ થઈ જાય, અને જે વિચારે એ જીતી જાય। આ પુસ્તકમાં તમને એ બધા ગુપ્ત નિયમો મળશે જે દુનિયાના અમીર લોકો છુપાવી રાખે છે। કોઈએ પરસેવો પાડ્યો અને ખાલી હાથે ફર્યો, કોઈએ દિમાગ લગાવ્યું અને તેને તાજ પહેર્યો। હવે નિર્ણય તમારો છે, મહેનતથી જીવવું કે સમજદારીથી રાજ કરવું। જો તમે સમજદારીથી આ દુનિયા પર રાજ કરવા તૈયાર છો તો હમણાં જ કોમેન્ટમાં લખો સ્માર્ટ વર્ક। ચાલો શરૂ કરીએ। ધ લેઝી બિલિયનેર, એક એવી વાર્તા જે તમારા વિચારોના મૂળ હલાવી નાખશે અને કદાચ તમારું જીવન પણ। નમસ્કાર દોસ્તો, તમારા બધાનું ફરી એકવાર ખુશીથી સ્વાગત છે અમારી પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલ પર। આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। આવી ઓડિયો બુક બનાવવામાં ઘણી મહેનત, સમય અને રિસર્ચ લાગે છે। જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું। અને સાથે લાઈક પણ કરજો। આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે। કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું। આ ઓડિયો બુકમાં 8 સૌથી મહત્વના લેસન છે। સીધા લઈ ચાલું છું પહેલા લેસન પર। લેસન 1, હાર્ડ વર્કનો મિથ। અમીર લોકો હાર્ડ વર્ક નથી કરતા, એ સ્માર્ટ વર્ક કરે છે। સવારે 5 વાગે ઉઠવું, આખો દિવસ ડૂબી જવું, રાતે થાકીને ચકચૂર થઈ જવું। આજ તો આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે ને, મહેનત કરો, સફળતા જરૂર મળશે। પણ શું ખરેખર હાર્ડ વર્ક જ બધું છે? જો એવું હોત તો ખેતરમાં રડતો ખેડૂત સૌથી અમીર હોત, મજૂરી કરનાર સૌથી મોટો બિઝનેસમેન હોત। વાસ્તવિકતા થોડી કડવી છે પણ જરૂરી છે। આ દુનિયામાં સૌથી વધુ મહેનત કરનારા લોકો મોટાભાગે સૌથી ઓછા પૈસા કમાય છે, અને જે ઉપર બેસી સિસ્ટમ ચલાવે છે એ આરામથી કરોડોમાં રમે છે। કેમ? કારણ કે અમીર લોકો પોતાનો સમય વેઠતા નથી, એ એવી સિસ્ટમ બનાવે છે જે એમના માટે કામ કરે। દિવસ રાત એ સૂતા હોય ત્યારે। એકવાર ઇલોન મસ્કને પૂછવામાં આવ્યું કે તમે દિવસમાં 18 કલાક કામ કરો છો, શું એ જ તમારી સફળતાનું કારણ છે? તેમણે કહ્યું, હું કામ તો કરું છું, પણ હું હંમેશા વિચારું છું કે ઓછામાં ઓછી મહેનતથી વધુ પરિણામ કેવી રીતે મળે। હું મહેનત નથી કરતો, હું સ્ટ્રેટેજી સાથે કામ કરું છું। એક લકડહારાની વાર્તા યાદ આવે છે। એ રોજ જંગલમાં જતો, કુહાડીથી ઝાડ કાપતો અને સાંજ સુધી થાકીને થરથર થઈ જતો, પણ એના ઝાડ દિવસે ને દિવસે ઓછા થવા લાગ્યા। એક દિવસ કોઈએ કહ્યું કે ભાઈ, કુહાડી તો તીણી કરી લે। લકડહારો બોલ્યો, મારી પાસે સમય ક્યાં છે, હું ખૂબ બિઝી છું। આ જ છે આપણા મહેનતી લોકોની હાલત। દિમાગ ના લગાવે, ફક્ત પરસેવો વહેતો રહે। દુનિયાના સૌથી અમીર લોકો પોતાની મહેનતથી નહીં, લેવરેજથી પૈસા કમાય છે। લેવરેજ એટલે બીજાનો સમય, બીજાના પૈસા, બીજાની કુશળતા વાપરીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું। જેફ બેઝોસે પોતે પુસ્તકો લખીને પૈસા નથી કમાયા, એમણે એમેઝોન બનાવ્યું છે। પુસ્તકો બીજાએ લખ્યા છે, ડિલિવરી બીજા કરે છે, સિસ્ટમ વેચે છે। બેઝોસ ફક્ત વિચારે છે, બાકી બધું સિસ્ટમ કરે છે। સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં જણાયું છે કે 55 કલાકથી વધુ કામ કરવાથી પ્રોડક્ટિવિટી વધતી નથી, ઉલટું આરોગ્ય, નિર્ણય લેવાની ક્ષમતા અને ક્રિએટિવિટી ઘટી જાય છે। એક શાયરી યાદ આવે છે, હુનર है तो रास्ते खुद बनते हैं, वरना पसीने में डूबा हर कोई मजदूर नहीं राजा बनता है।
જો તમે એવું વિચારો છો કે વધુ કામ એટલે વધુ પૈસા, તો તમે એ રમત રમી રહ્યા છો જે સિસ્ટમે તમને રમાડી છે. પણ જો તમે સમજી જાઓ કે ક્યાં અને કેવી રીતે કામ કરવું, તો એ જ કામ તમને બીજી લીગમાં લઈ જશે. વોરેન બફેટ દરરોજ 8 કલાક કામ નથી કરતા. એ દરરોજ 8 કલાક વાંચે છે, એ નિર્ણય લે છે, ગણતરી કરે છે, ટ્રેન્ડ પકડે છે, અને એક જ સાચી ડીલ એમને કરોડો આપી દે છે. આ થયું સ્માર્ટ વર્ક. હાર્ડવર્કનું મિથ એટલે ખતરનાક કારણ કે એ તમને ગિલ્ટમાં નાખી દે છે. જ્યારે પરિણામ ના મળે ત્યારે તમે વિચારો, કદાચ હું વધુ મહેનત કરું. પણ સાચો સવાલ એ હોવો જોઈએ, શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું? એક મજેદાર ચુટકુલો છે. એક માણસ બોલ્યો, હું દરરોજ 16 કલાક મહેનત કરું છું, તોય અમીર નથી બન્યો. બીજાએ કહ્યું, કારણ કે તું નોકર છે, માલિક નહીં. માલિકની તાકાત દિમાગમાં હોય છે, એક્ઝિક્યુશન ટીમ કરે છે. જો તમે ખરેખર બિલિયનેર માઇન્ડસેટ અપનાવવા માંગો છો, તો મહેનત છોડશો નહીં. પણ પહેલા વિચારો, શું મારી મહેનત સાચી જગ્યાએ જઈ રહી છે? શું હું એવી સીડી કોઈ દિવાલ સાથે ટેકવી રાખી છે જે મંઝિલ તરફ જ નથી જતી? યાદ રાખજો, મધમાખી પણ આખો દિવસ કામ કરે છે, પણ સિંહ ત્યારે જ બહાર નીકળે છે જ્યારે શિકાર સામે હોય. એ તો નથી કે જંગલમાં દરેક ક્ષણ દોડ્યા કરે. તો આવતી વખતે જ્યારે કોઈ કહે મહેનત કરો, બધું મળી જશે, ત્યારે પૂછજો, ક્યાં મહેનત કરું, કેવી રીતે કરું, કોના માટે કરું? કારણ કે મહેનત ત્યાં સુધી કિંમતી નથી જ્યાં સુધી એ સાચી દિશામાં ન હોય. સફળતા એમને મળે છે જે કામથી નહીં, વિચારથી સિસ્ટમ બનાવે છે. હાર્ડવર્ક આદર આપે છે, પણ સ્માર્ટ વર્ક પરિણામ આપે છે. લેસન 2, સિસ્ટમની તાકાત. કામ ના કરો, સિસ્ટમ કામ કરશે. આપણા દેશમાં મોટાભાગના લોકો સવારે ઉઠે, કામ પર જાય, રાતે થાકીને પાછા ફરે, અને એ જ ચક્ર વર્ષો સુધી ચાલ્યા કરે. એ વિચારે છે કે એક દિવસ એમની મહેનત જરૂર રંગ લાવશે. પણ સચ્ચાઈ એ છે કે એ એક એવા લૂપમાં ફસાયેલા છે જે કદી ખતમ જ નથી થતો. કેમ? કારણ કે એમની પાસે સિસ્ટમ નથી, ફક્ત સંઘર્ષ છે. સિસ્ટમ એટલે એવું માળખું જે તમારા વગર પણ ચાલે, વધે અને તમને પરિણામ આપતું રહે. ઉદાહરણ જુઓ, મેકડોનાલ્ડ. શું લાગે છે કે દરેક આઉટલેટ પર માલિક પોતે ઊભો રહે છે? ના ને. છતાંય એ કંપની દરરોજ કરોડો કમાય છે. કેમ? કારણ કે ત્યાં સિસ્ટમ છે. પગલે પગલે બધું ઓટોમેટેડ છે. કોણ શું કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, બધું પહેલેથી નક્કી. એક નાનો ચાટવાળો રોજ પોતે ઊભો રહીને વેચે છે, ધૂળ વરસાદમાં, અને મેકડોનાલ્ડનો માલિક ઘરે એસીમાં બેઠો છે, અને સિસ્ટમ પૈસા કમાઈ રહી છે. આ જ ફરક છે, કામ અને સિસ્ટમનો. રોબર્ટ કિયોસાકીએ, રિચ ડેડ પુઅર ડેડના લેખક, જ્યારે પહેલીવાર પૈસા કમાયા, તેમણે ખર્ચ્યા નહીં. તેમણે નાની રેન્ટલ પ્રોપર્ટી ખરીદી, જે દર મહિને આવક આપતી રહી. પછી એ આવકથી વધુ એસેટ્સ ખરીદી. એમણે એવી સિસ્ટમ ઊભી કરી જે એમના માટે પૈસા કમાતી રહે, કામ કરે કે ના કરે. સિસ્ટમની તાકાત એ છે કે એ તમને સમયની આઝાદી અને પૈસાની આઝાદી બંને આપે છે. કહેવત છે, પોતે કામ કરીને કોઈ અમીર નથી બનતું, કામ કરાવનાર જ સાચો ખેલાડી હોય છે. હવે સવાલ એ છે, સિસ્ટમ કેવી રીતે બનાવવી? પહેલું, પોતાના કામને ઓટોમેટ કરવાનું શીખો. શું તમે જે વારંવાર કરો છો એ કોઈ સોફ્ટવેર, કોઈ કર્મચારી કે કોઈ પ્રોસેસથી થઈ શકે? બીજું, પોતાને રિપ્લેસ કરવાનું શીખો. બિઝનેસમાં કામ ના કરો, બિઝનેસ પર કામ કરો. ત્રીજું, પેસિવ ઇન્કમ પર ધ્યાન આપો. એવા સ્ત્રોત જે એકવાર બનાવો એટલે વારંવાર આવક આપે, જેમ કે ઓનલાઈન કોર્સ, ડિજિટલ પ્રોડક્ટ્સ, એફિલિએટ માર્કેટિંગ, રેન્ટલ પ્રોપર્ટી. એક સાયકોલોજી એક્સપેરિમેન્ટમાં જણાયું છે કે જે લોકો મેન્યુઅલ રિપીટેટિવ કામમાં ફસાયેલા રહે છે, એમનું દિમાગ ધીમે ધીમે ક્રિએટિવ થવાનું બંધ કરી દે છે. પણ જેમની પાસે સિસ્ટમ હોય, એ વિઝન બનાવે છે, આઈડિયા એક્સપ્લોર કરે છે, લોંગ ટર્મ પ્લાનિંગ કરે છે. સિસ્ટમ ફક્ત મશીન માટે નથી, માણસ માટે પણ છે. તમારી સવારની રૂટીન, કામ કરવાની રીત, સેવિંગ ઇન્વેસ્ટિંગની આદત, બધું જ સિસ્ટમ બની શકે છે. નેટફ્લિક્સના ફાઉન્ડરે કહ્યું હતું, અમે એવું એન્જિન બનાવીએ છીએ જે પોતે જ દર્શકો સુધી કોન્ટેન્ટ પહોંચાડે. અમે કોન્ટેન્ટ પર નહીં, સિસ્ટમ પર મહેનત કરીએ છીએ. વિચારો, જો તમે સવારથી રાત સુધી પોતે જ કામ કરતા રહો, તો ક્યારે વિચારશો, ક્યારે વધશો, ક્યારે સામ્રાજ્ય બનાવશો? એક સુંદર ઉદાહરણ છે, જો તમે દર વખતે પોતે જ ખાડો ખોદતા રહો, તો પાઇપલાઇન ક્યારેય નહીં બિછાવી શકો. સિસ્ટમ એ જ પાઇપલાઇન છે. એકવાર સેટ થઈ જાય, પછી વારંવાર ખાડો ખોદવો નહીં પડે. આપણે કોઈ પણ ક્ષેત્ર જોઈએ, બિઝનેસ, શિક્ષણ, આરોગ્ય, ફાઇનાન્સ, જે સિસ્ટમ બનાવે છે એ જ લાંબા સમય સુધી ટકી રહે છે.
દરેક સફળ વ્યક્તિનું એક સામ્ય હોય છે. ડોન્ટ વર્ક હાર્ડર, બિલ્ડ સ્માર્ટર. તમારો સમય મર્યાદિત છે, ઊર્જા મર્યાદિત છે, પણ સિસ્ટમ અનલિમિટેડ રીતે વધી શકે છે. હવે નિર્ણય તમારો છે. તમારે પોતે કામ કરવું છે કે સિસ્ટમ ઊભી કરવી જે તમારા માટે કામ કરે. લેસન 3. ઇન્ફોર્મેશન આર્બિટ્રેજ. જ્ઞાન જ પૈસા બનાવે છે. દરેકને લાગે છે કે પૈસા કમાવા માટે નસીબ જોઈએ, પણ હકીકત એ છે કે સાચી માહિતી સાચા સમયે નસીબ કરતાંય મોટી ચીજ બની જાય છે. આને કહેવાય ઇન્ફોર્મેશન આર્બિટ્રેજ. એ જ માહિતી જે એક માણસને કરોડપતિ બનાવી શકે, એ જ માહિતી બીજા માટે બેકાર લાગે. ફરક એટલો જ છે કે તમે એ જ્ઞાનને ક્યારે અને કેવી રીતે વાપરો છો. એક નાનકડું ઉદાહરણ સાંભળો. 2008માં જ્યારે દુનિયા રિસેશનમાં ડૂબી રહી હતી, લોકો ઘર વેચવા મજબૂર થયા હતા. બધે ડર હતો, પણ કેટલાક લોકોએ ત્યારે સસ્તે મકાનો ખરીદી લીધા. આજે એ જ મકાનો કરોડોના છે. કેમ? કારણ કે એમણે ખબરને ડર તરીકે નહીં, મોકું તરીકે જોયું. માહિતી એટલે સત્તા, પણ ફક્ત ત્યારે જ્યારે તમે એને બીજાથી પહેલા સમજી લો. આ જ છે ઇન્ફોર્મેશન આર્બિટ્રેજ. એક એવી કુશળતા જે તમને ભીડમાંથી અલગ ઊભા કરે છે. જે લોકો ગુંજવાડામાં પણ સ્પષ્ટતા સાંભળી લે છે, એ જ દુનિયા બદલે છે. હાર્વર્ડના એક રિસર્ચમાં જણાયું છે કે જે લોકો ઝડપથી બદલાતી માહિતીને સમજીને નિર્ણય લે છે, એમની સંપત્તિ બનાવવાની ક્ષમતા 3 ગણી વધુ હોય છે. એટલે ઝડપી શીખનાર એટલે ઝડપી કમાનાર. હવે પ્રશ્ન એ છે કે આ આર્બિટ્રેજને તમે કેવી રીતે અપનાવી શકો. પહેલું, નિહાળો, પ્રતિક્રિયા ના આપો. જ્યારે દુનિયા ગભરાય ત્યારે જુઓ કે કોણ શું કરી રહ્યું છે. એ જ સમયે સાચા મોકા બને છે. બીજું, દરેક માહિતીને ફક્ત વાંચશો નહીં, ડીકોડ કરો. જેમ કે ખબર આવે કે ઇલેક્ટ્રિક વ્હીકલનો માર્કેટ બૂમ થઈ રહ્યું છે. સામાન્ય માણસ કહેશે, વાહ, સારું છે. પણ આર્બિટ્રેજ વિચારનાર વિચારશે કે કઈ કંપનીનો સ્ટોક ઉઠશે, ચાર્જિંગ સ્ટેશન કોણ બનાવશે, બેટરી કોણ બનાવે છે, અને ત્યાં રોકાણ કરી દેશે. આ જ ફરક છે પ્રતિક્રિયા અને વ્યૂહરચનાનો. એક ચુટકુલો સાંભળો. 2 મિત્રો જંગલમાં સિંહ જોઈ રહ્યા. એકે દોડવા જૂતા પહેર્યા. બીજાએ કહ્યું, જૂતા પહેરીને શું સિંહથી ઝડપી દોડીશ? તેણે જવાબ આપ્યો, મને સિંહથી નહીં, તારાથી ઝડપી દોડવું છે. આ જ છે ઇન્ફોર્મેશન આર્બિટ્રેજ. થોડું આગળ વિચારો, થોડું પહેલા સમજો. માહિતી ડેટા નથી, પૈસા છે. જો તમે એને સાચી રીતે વાપરતા આવડે તો. આજના સમયમાં જ્ઞાન સૌથી સસ્તું અને સૌથી મોંઘું બંને છે. સસ્તું એટલે કે ઇન્ટરનેટ પર બધું જ મળે છે. મોંઘું એટલે કે 99% લોકો એને સમજતા નથી, ફક્ત સ્ક્રોલ કરે છે. એક શાયરી યાદ આવે છે, કભી વક્ત સે પહેલે કભી કિસ્મત સે જ્યાદા જો પાયા, वो बस समझदारी से पाया. આજથી જ શરૂ કરો. દરરોજ એક નવો કોન્સેપ્ટ, એક નવો ટ્રેન્ડ વાંચો. જુઓ લોકો શેના પર ધ્યાન આપી રહ્યા છે અને એ ધ્યાનને પૈસામાં ફેરવવાનો રસ્તો વિચારો. યાદ રાખો, દુનિયામાં એ જ અમીર બને છે જેને સૌથી પહેલા ખબર પડે કે શું ચાલવાનું છે. લેસન 4. એનર્જી મેનેજમેન્ટ. સમય નહીં, ઊર્જા મેનેજ કરો. ઘણા લોકો પૂછે છે, સફળ લોકો પોતાનો સમય કેવી રીતે મેનેજ કરે છે? સાચો પ્રશ્ન એ નથી. સાચો પ્રશ્ન એ છે કે એ લોકો પોતાની ઊર્જા કેવી રીતે મેનેજ કરે છે. કારણ કે સમય તો બધાને સરખો મળે છે, પણ ઊર્જા નહીં. સવારના 2 કલાકમાં જો તમારી ઊર્જા પીક પર હોય તો તમે એ કામ કરી શકો જે બીજો 6 કલાકમાં નહીં કરી શકે. સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે નિર્ણયો લેવાથી ઊર્જા ખૂટે છે, સમય નહીં. એટલે એમણે હંમેશા એક જ પ્રકારના કપડાં પહેર્યા, જેથી સવારે શું પહેરવું એ નિર્ણય ના લેવો પડે. નાનો નિર્ણય પણ મોટી ઊર્જા બચત. ક્યારે થયું છે ને, આખો દિવસ ફ્રી હતા તોય કંઈ ખાસ ન કરી શક્યા. અને ક્યારેક એવું પણ થયું હશે કે ફક્ત 1 કલાક મળ્યો પણ કમાલ કરી દીધી. ફરક શું હતો? ઊર્જાનો સ્તર. ટાઈમ મેનેજમેન્ટ હવે જૂનું પડી ગયું છે. નવો સફળતાનો ફોર્મ્યુલા છે એનર્જી મેનેજમેન્ટ. જ્યારે તમે વારંવાર મોબાઈલ ચેક કરો છો ત્યારે તમારું દિમાગ ડોપામિનના નાના ઝટકાથી થાકી જાય છે, અને જ્યારે સાચું કામ કરવા બેસો છો ત્યારે ઊર્જા બચતી નથી. તો શું કરવું? પોતાના પીક એનર્જી કલાકોને સોના જેવા સુરક્ષિત રાખો. જ્યારે પણ તમારી ઊર્જા સૌથી ઊંચી હોય, સવારે કે રાત્રે, એ સમયે સૌથી મહત્વનું કામ કરો. મોબાઈલ, સોશિયલ મીડિયા, ફાલતુ ચેટિંગ બધું પછી. જ્યારે બેટરી ફૂલ હોય ત્યારે જ મોટી એપ ચલાવો. એટલે જ્યારે ઊર્જા હાઈ હોય ત્યારે જ મુશ્કેલ કામ કરો. ટોની રોબિન્સ જ્યારે સેમિનાર કરે છે, કલાકો સુધી સ્ટેજ પર કૂદે છે, બોલે છે, મોટિવેટ કરે છે, થાક નથી લાગતો. કેમ? કારણ કે એ પોતાની ઊર્જાને ડિઝાઇન કરે છે. સાચો ખોરાક, સાચો વિચાર, સાચી શ્વાસ. એનું કહેવું છે, મારી નોકરી સમય મેનેજ કરવાની નથી, એક શક્તિશાળી સ્થિતિમાં રહેવાની છે. તમે પણ વિચારો, તમારું દિમાગ સવારે વધુ ચપળ હોય છે કે રાત્રે? તમારું ફોકસ ક્યારે પીક પર હોય છે? એ જ સમયે મુશ્કેલ કામ મૂકો. એક શાયરી યાદ આવે છે, વો વક્ત હી ક્યા જો બિના જોશ કે ગુજરે. દરેક ક્ષણ જીવો એમ કે આજ જ બધું કરવાનું છે. એનર્જી મેનેજમેન્ટનો અર્થ એ નથી કે હંમેશા હાંસલ કરો.
અર્થ એ છે રિચાર્જ થાઓ, ડિસ્કનેક્ટ થાઓ અને પછી પૂરી તાકાતથી કાર્ય કરો. આજથી જ નિશ્ચય કરો, હું મારી ઉર્જાને વેસ્ટ નહીં, ઇન્વેસ્ટ કરીશ. હું સમય નહીં, અસર મેનેજ કરીશ. લેસન 5 80-20 વિચારધારા. બધું ના કરો, સાચું કરો. ક્યારેય વિચાર્યું છે કે તમે દિવસમાં કેટલી બધી વસ્તુઓ કરો છો અને એમાંથી કેટલી તમને ખરેખર પરિણામ આપે છે? આ જ વિચાર લાવે છે 80-20 નિયમ. એટલે ઓછું કરો, વધુ મેળવો. એક ઇટાલિયન અર્થશાસ્ત્રી વિલ્ફ્રેડો પારેટોએ જોયું કે 20% લોકો પાસે 80% સંપત્તિ છે અને પછી આ નમૂનો દરેક જગ્યાએ દેખાયો. 20% પ્રયત્નોથી 80% પરિણામ આવે છે. વોરેન બફેટ આખો દિવસ બિઝી નથી રહેતા. એ બેસીને વિચારે છે કે મારા 20% પ્રયત્ન ક્યાં મૂકું કે 80% વળતર મળે, કારણ કે એ જાણે છે કે દરેક કામ મહત્વનું હોતું નથી. મિડલ ક્લાસ વિચારે છે હું બધું જ પોતે કરું. રીચ વિચારે છે હું ફક્ત એ જ કરું જે સૌથી વધુ પરિણામ આપે, બાકી ડેલિગેટ કરું. એક શક્તિશાળી વાક્ય સાંભળો. બીઇંગ બિઝી ઇઝ અ ફોર્મ ઓફ લેઝીનેસ, લેઝી થિંકિંગ એન્ડ ઇનડિસિમિનેટેડ એક્શન. બિઝી રહેવું એ આળસનું એક સ્વરૂપ છે, આળસુ વિચાર અને અવિચારી કાર્ય. હવે એક વાસ્તવિક વાર્તા. રિચર્ડ કોક નામના લેખકે બીસીબીસી સિદ્ધાંત પર એક આખું પુસ્તક લખ્યું. તેમણે કહ્યું, મેં મારા જીવનમાંથી 20% વસ્તુઓ દૂર કરી અને ત્યારે જ મારી આવકમાં વધારો થયો, કારણ કે જ્યારે તમે વિક્ષેપો દૂર કરો છો ત્યારે જ તમે દિશા શોધી શકો છો. જો તમે 10 મિત્રો સાથે વાત કરો છો અને એમાંથી માત્ર 2 જ તમને મોટિવેટ કરે છે, તો તમારી ભાવનાત્મક ઉર્જા 80% ક્યાં જાય છે? તમારા 20% હાઈ વેલ્યુ કાર્યો કયા છે? એ કામ કયું છે જે કરવાથી તમને સૌથી વધુ સંતોષ, પૈસા કે વૃદ્ધિ મળે? બાકીના કામ ઓટોમેટ કરો કે દૂર કરો. સફળતા વધુ કરવાથી નથી મળતી, ઓછું પણ વધુ સારી રીતે કરવાથી મળે છે. એક શાયરી: દરેક રસ્તો મંજિલનો નથી હોતો, કેટલાક રસ્તા ફક્ત ભટકાવવા માટે જ હોય છે. તો પોતાના કામની યાદી બનાવો અને એમાંથી ફક્ત એ 2 કામ પસંદ કરો જે સૌથી વધુ પરિણામ આપે. બાકીને નિર્ડરતાથી અવગણો. સફળ લોકો સર્જન જેવા હોય છે, ઓછું કાપે છે પણ બિલકુલ સાચું. લેસન 6 પૈસો એક રમત છે અને બિલિયનિયર્સ એના નિયમો બદલી નાખે છે. પૈસો કોઈ માટે જરૂરિયાત છે, કોઈ માટે સ્વપ્ન અને કોઈ માટે રમત. ફરક એટલો જ છે. મિડલ ક્લાસ રમત રમે છે, બિલિયનિયર્સ રમતના નિયમો બનાવે છે. આપણને નાનપણથી શીખવવામાં આવ્યું, સારી રીતે ભણો, મહેનત કરો, નોકરી મેળવો, ધીમે ધીમે પૈસા કમાઓ. પણ કોઈએ એ નથી કહ્યું કે પૈસો ફક્ત કમાતો નથી, એ બનાવવામાં પણ આવે છે, ખસેડવામાં પણ આવે છે, ગુણાકાર કરવામાં પણ આવે છે અને નિયંત્રિત પણ કરવામાં આવે છે. મોનોપોલી રમી છે ક્યારે? કેટલાક હંમેશા હોટલ ખરીદે છે, કેટલાક ભાડું આપતા રહે છે અને કેટલાક જલ્દી બેંકરપ્ટ થઈ જાય છે. અસલ જિંદગીમાં પણ એવું જ થાય છે. જે પૈસા કમાય ખેલાડી છે, જે પૈસા છાપે એ રમતનો માલિક છે. બિલિયનર્સ પૈસાને ક્યારેય ભાવનાથી નથી જોતા, એ વ્યૂહરચના તરીકે જુએ છે. એલોન મસ્ક જ્યારે ટેસ્લા શરૂ કરી ત્યારે એ ફક્ત કાર વેચતા નહોતા, એક નવી ઇન્ડસ્ટ્રી બનાવી રહ્યા હતા જ્યાં નિયમ એમણે જ નક્કી કર્યા. મિડલ ક્લાસ વિચારે છે ડિસ્કાઉન્ટ ક્યાં મળશે? રીચ વિચારે છે ઇક્વિટી ક્યાં મળશે? કારણ કે ગરીબ પૈસા બચાવવા દોડે છે, અમીર પૈસાને ગુણાકાર કરવા દોડે છે. જો તમે ફક્ત પૈસા કમાવા માટે કામ કરો છો તો તમે બીજાના નિયમોમાં રમી રહ્યા છો. અને જે બિલિયનર બને છે એ પહેલા રમતના નિયમો સમજે છે, પછી પોતાની મેળે લખે છે. વિચારો, જો તમારા બાળકો પણ એ જ સિસ્ટમમાં ફસાયેલા રહે તો એ રમત જીતશે? એટલે આજે જરૂરી છે રમતની બહારથી રમતું શીખવું. બિલિયનર્સ પૈસા છૂતા નથી, એ પ્રવાહ બનાવે છે. આવક નહીં, એસેટ્સ બનાવે છે. પગાર નહીં, માલિકી ખરીદે છે. એક સાદી વાર્તા. એક વ્યક્તિએ કહ્યું, મને પૈસા જોઈએ છે. મેન્ટરે કહ્યું, પૈસા ના માગ, એવી સિસ્ટમ બનાવો કે પૈસો તને શોધતા આવે. પૈસો નદી જેવો છે, ગરીબ તેમાં હાથ ધોવે છે, મિડલ ક્લાસ તેમાં નાહે છે, રીચ તેમાં ડેમ બાંધીને વીજળી બનાવે છે. આજથી પૈસાને ભાવનાથી નહીં, શિક્ષણથી જુઓ. બજારના ટ્રેન્ડ વાંચો, નાણાકીય બુદ્ધિ વધારો, આવકની સાથે પ્રભાવ પણ વધારો. અને યાદ રાખો, જે પૈસાની રમત સમજે છે એ પૈસાથી રમે છે, જે નથી સમજતો એ પૈસાનું રમકડું બની જાય છે. લેસન 7 આળસ એટલે બેકાર નહીં, એ વ્યૂહરચના છે. જ્યારે કોઈ કહે આ તો ખૂબ આળસુ છે, તમારા મગજમાં શું આવે? આળસુ, નકામું, બેકાર. પણ જો હું કહું કે સૌથી મોટા અરબપતિઓએ પણ આ જ સ્તરથી શરૂઆત કરી હતી, એક કહેવત છે, જે વધુ વિચારે છે
એ ઓછું દોડે છે અને મોટાભાગે એ ઓછું દોડનારા જ દુનિયાને દોડવાનું શીખવે છે. આળસુ દેખાવું નબળાઈ નથી, એ વ્યૂહરચના છે. એ લોકો દરેક કામનો સૌથી સ્માર્ટ શોર્ટકટ શોધે છે. નહીં કે એમને કામ કરવું નથી ગમતું, પણ એમને બિનજરૂરી વસ્તુઓ પર ઊર્જા વેડફવી નથી ગમતી. બિલ ગેટ્સે કહ્યું હતું, હું હંમેશા મુશ્કેલ કામ માટે આળસુ વ્યક્તિને પસંદ કરું, કારણ કે આળસુ વ્યક્તિ એને કરવાની સૌથી સરળ રીત શોધી કાઢશે. વોરેન બફેટ મોટાભાગે વાંચે છે, કામ બીજાથી કરાવે છે, કારણ કે એ જાણે છે કે વિચારવું દોડવા કરતાં વધુ શક્તિશાળી છે. આળસુ દેખાતો માણસ પોતાની જાતને પૂછે છે, શું આ કામ હું કરું કે એવી સિસ્ટમ બનાવું કે એ પોતે જ થતું રહે? આજે તમે પોતે બધું કરો છો. ઈમેલ, એડિટિંગ, માર્કેટિંગ, શીખવું, કમાવું, અને એ બિલિયનેર ફક્ત એક જ કામ કરે છે, નિર્ણય લેવું. આળસુ દેખાતો માણસ સમજે છે કે બિઝી રહેવાથી વધુ મહત્વનું છે ઉત્પાદક બનવું. એક ચુટકુલો. 3 મિત્રો જંગલમાં સિંહથી દોડી રહ્યા હતા. એક બોલ્યો, હું તો સિંહથી ઝડપી નથી દોડી શકતો. બીજાએ કહ્યું, તને સિંહથી નહીં, મારાથી ઝડપી દોડવાનું છે. ત્રીજો બેસી ગયો અને બોલ્યો, હું ડ્રોનથી રેસ્ક્યુ ગલાવું છું. હવે કહો, કોણ આળસુ હતું અને કોણ સ્માર્ટ? આજથી જો તમે આળસુ છો તો પોતાને દોષિત ના ગણો. એ આળસને સ્પષ્ટતામાં ફેરવો. એ માનસિક ઊર્જાનો ઉપયોગ શોર્ટકટ, સિસ્ટમ, ટીમ અને લિવરેજ બનાવવામાં કરો. સાચો આળસુ એ નથી જે કંઈ જ નથી કરતો. સાચો આળસુ એ છે જે વિચારે છે કે હું એવું શું બનાવું કે આગળથી મારે કંઈ કરવું જ ના પડે. આ જ માઇન્ડસેટ તમને હસલમાંથી હાઈ લેવલ રમતમાં લઈ જાય છે. લેઝી ડઝન્ટ મીન યુઝલેસ. લેઝી મીન્સ લિવરેજ્ડ, લોજિકલ એન્ડ લોંગ ટર્મ થિંકિંગ. લિસન એટ લિવરેજ. અકેલા નહીં, સાથે ચાલો. જ્યારે કોઈ કહે હું બધું જ અકેલો કરી લઈશ, તો એમાં અધિક ઘમંડ છે કે લિવરેજની ખબર નથી. આ દુનિયાનો સૌથી મોટો સત્ય છે. અકેલા તમે કંઈક કરી શકો, પણ ઘણું બધું નહીં. જૂની કહેવત છે, જો ઝડપથી જવું હોય તો અકેલા ચાલો, જો દૂર જવું હોય તો સાથે ચાલો. ઇલોન મસ્ક પોતે રોકેટ બનાવે છે? ના. પોતે કોડિંગ કરે છે? ના. તોય ટેસ્લા, સ્પેસએક્સ, ન્યુરાલિંક બધું ચાલે છે. કેમ? કારણ કે એની પાસે લિવરેજ છે. ટેકનોલોજીનું, લોકોનું, પૈસાનું. લિવરેજ એટલે ઓછી મહેનતમાં વધુ પરિણામ. એક કાર્યથી 100 ગણું અસર કરવી. જેફ બેઝોસે એમેઝોન ઊભું કર્યું, પણ દરેક પાર્સલ પોતે પેક નથી કરતા, દરેક કોલ પોતે નથી ઉઠાવતા. લાખો લોકો કામ કરે છે, પણ નામ ફક્ત એનું છે. લિવરેજ એ કલા છે પોતાને મોટા કરવાની, પોતાની નકલ કર્યા વગર. શું લિવરેજ કરવું? લોકો. પોતાની મજબૂતીઓ પર ધ્યાન આપો, બાકી કામ બીજાને આપો. ટેકનોલોજી. એવા ટૂલ્સ વાપરો જે તમારો સમય ગુણાકાર કરે. પૈસા. જ્યાં પૈસો પૈસા બનાવે ત્યાં મૂકો. કન્ટેન્ટ. એકવાર બનાવો, વારંવાર વાપરો. એક સુંદર શાયરી. मैं अकेला ही चला था जानिबे मंजिल मगर लोग साथ आते गए और कारवां बनता गया. આજે દુનિયાએ માણસને સલામ કરે છે જે અકેલો શરૂ કરે છે, પણ સમજે છે કે ટીમવર્ક જ સાચું કામ છે. લિવરેજ એટલે તમારી તાકાત ગુણાકાર થાય. તમારા એક વિચારથી હજારો જિંદગી બદલાય. જે કહે છે હું બધું પોતે કરીશ, એ થાકી જાય છે, રોકાઈ જાય છે. અને જે કહે છે હું એવો બનાવીશ કે બીજા પણ મારી સાથે જીતે, એ જ બિલિયનેર બને છે. તમે એ બધા નિયમો જોયા જે કોઈએ તમને ખુલ્લેઆમ નથી શીખવાડ્યા. ના શાળાએ, ન કોલેજે, ન સમાજે. આપણે જોયું કે સફળતા ફક્ત મહેનતથી નથી મળતી, સ્માર્ટ માઇન્ડસેટથી મળે છે. જે બિલિયનેર આળસુ લાગે છે એ જ સૌથી ઝડપી હોય છે. એ સિસ્ટમ બનાવે છે, લોકોને જોડે છે અને પોતાની દરેક મિનિટને ગુણાકાર કરે છે. એમના માટે પૈસા કમાવવું એક રમત છે, જેને નિયમો એ પોતે બનાવે છે. એમણે પોતાની ઊર્જા મેનેજ કરવાનું, પોતાના જ્ઞાનને લિવરેજ કરવાનું અને એવો લેન્સ અપનાવવાનું જેથી એ દુનિયાને જુદી નજરે જુએ છે. હવે પ્રશ્ન એ નથી કે તમે કેટલું કામ કરો છો, પ્રશ્ન એ છે કે શું તમે સાચી રીતે સાચું કામ કરી રહ્યા છો. આ પુસ્તકનો હેતુ તમને બિલિયનેર બનાવવાનું સ્વપ્ન નથી બતાવવાનું, પણ એ વિચાર અને માઇન્ડસેટ આપવાનું જેનાથી તમે પોતાનું જીવન કોઈની નકલ નહીં, પોતાની મૌલિક વ્યૂહરચનાથી જીવી શકો. કારણ કે સાચી સંપત્તિ ફક્ત પૈસામાં નથી, સાચી સંપત્તિ આઝાદીમાં છે, સ્પષ્ટતામાં છે અને હેતુમાં છે. જો તમે આ બધું સાંભળીને ભૂલી જશો તો એ ફક્ત એક મોટિવેશનલ વિડિયો રહેશે, પણ જો તમે અપનાવશો તો એ તમારા માટે જિંદગી બદલી નાખનાર બ્લુપ્રિન્ટ બની જશે. તો ઉઠો, વિચારો અને એ કામ શરૂ કરો જે તમારી કિસ્મતને નવી દિશા આપશે. જો તમે ખરેખર પુરાણા માઇન્ડસેટને છોડીને લેઝી બિલિયનેર માઇન્ડસેટ અપનાવવા તૈયાર છો તો કોમેન્ટમાં લખો નો એક્સક્યુઝિસ.
યાદ રાખો, સ્માર્ટ બનો, સ્ટ્રેટેજિક બનો અને પોતાને એવો સ્વરૂપ આપો જે દુનિયા જીતવા નહીં, દુનિયા બદલવા માટે બન્યો હોય. દોસ્તો, આજની આ ઓડિયો બુકમાં એટલું જ હતું. આશા છે કે તમને ગમી હશે અને ઉપયોગી પણ લાગી હશે. જેમણે હજુ લાઈક નથી કર્યું એ બધાને નમ્ર વિનંતી છે. આવી ઓડિયો બુક બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે. જો લાઈક કરશો તો મને લાગશે કે મારી મહેનત તમારા કામ આવી છે અને મને પ્રેરણા પણ મળશે. બાકી તમારી મરજી. હું કોઈ પર દબાણ નથી કરતો. ખુશ રહો, પોતાના પરિવારને હંમેશા ખુશ રાખો અને હંમેશા કંઈક એવું કરી બતાવો કે દુનિયા તમારા જેવા થવા માંગે.